જામનગરમાં ભાજપના મહિલા ધારાસભ્ય રીવાબા જાડેજાએ પોતાના મત વિસ્તારમાં પ્રજાલક્ષી સેવા માટે એક અનોખી પહેલ કરી છે, જેમાં તેમણે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને તેનો લાભ અપાવવા માટે હરતા ફરતા સેવા રથનો પ્રારંભ કરાવ્યો હતો। આ સેવા રથમાં તમામ સરકારી યોજનાઓના ફોર્મ તેમજ જરૂરી દાખલાઓની સુવિધાઓ લોકોને પોતાના ઘરના આંગણે મળી રહે, જેમાં જાતિ અને આવકના દાખલાઓ, દિવ્યાંગ સહાય યોજના, મુખ્યમંત્રી રાહત ફંડ, આરટી યોજના, કેન્દ્ર અને રાજ્ય સરકારની ભરતીના ફોર્મ ભરવા જેવી સુવિધાઓ લોકોને પોતાના ઘર આંગણે નિઃશુલ્ક મળી રહે તેવી સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે। આ સેવા યજ્ઞથી લોકોને સરકારી કચેરી સુધી ધક્કો ના ખાવો પડે તે માટે ધારાસભ્યએ પોતાના વિસ્તારની પ્રજા માટે આ અનોખો રસ્તો અપનાવ્યો છે। ખાસ આ સેવા રથની વિશેષતા એ છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેટલી પણ યોજનાઓ છે, ચાહે આયુષ્યમાન કાર્ડ હોય, ચાહે આધાર કાર્ડ હોય, ચાહે કેવાયસી હોય, ભરતીના ફોર્મ હોય, આ પ્રકારની વિવિધ 200 જનલક્ષી જે સેવા અને યોજનાઓ છે એને લોકમાનસ અને જનમાનસ સુધી પહોંચાડવાનું અને મધ્યમ વર્ગને વધારે મજબૂત બનાવી અને મુખ્ય પ્રવાહમાં જોડવા માટેનું કામ આજે આ સેવા રથના માધ્યમથી અમે ખુલ્લું મૂકી અને કરી રહ્યા છીએ। દરેક શનિ રવિ વીકેન્ડ ડેઝમાં આ રથ છે એ વોર્ડ નંબર 2 થી શરૂ કરી અને આવનારા દિવસોમાં મારા વિધાનસભાના જેટલા પણ વોર્ડ્સ છે એમાં પ્રવાસ કરશે। ડેટા એકત્રિત કરી અને લોકોને મેક્સિમમ ટૂંકા જ સમયમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળે એ માટે અમે સતત પ્રયત્નશીલ છે। કોમ્પેક્ટ વેનના ફોર્મમાં આજે આ સેવા રથ છે એ લોકોની વચ્ચે થઈ અને ખુલ્લો મૂકવામાં આવ્યો છે।